વિછિયાની ઉમિયા સ્કૂલમાં ધોરણ 10નું બોર્ડનું પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થીને ચક્કર અને ઉલટી થવાની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીને 108ની મદદથી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે રેફર કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થી લેલા દશરથ ધનજીભાઈ ચાલુ પરીક્ષાએ અચાનક ગભરામણ થવાના કારણે તાત્કાલિક ડોક્ટરની ટીમ બોલાવી હતી। ડોક્ટરની ટીમે વિદ્યાર્થીને 108 એમ્બ્યુલન્સ દ્વારા વિછિયાની સરકારી હોસ્પિટલમાં રેફર કર્યો હતો। વિદ્યાર્થીનું નિવેદન, સ્કૂલની ટીમ સતત ખોટી રીતે હેરાન કરવાનો વિદ્યાર્થીનો આક્ષેપ। ઉમિયા સ્કૂલમાં અત્યાર સુધીમાં કોઈ ચોરી કે એક પણ કોપી કેસ થયા નથી, છતાં વિદ્યાર્થીને હેરાન કરવામાં આવે તેવો વિદ્યાર્થીનો આક્ષેપ છે। કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। શું નામ બેટા તારું? લેલા દશરથ। કયા ધોરણમાં અભ્યાસ કરે છે? ધોરણ 10માં। આજે ચક્કર આવ્યા, શું થયું હતું તને હોસ્પિટલ આવવા માટે? સ્કોડવાળા મારી બાજુમાં ઊભા રહેતા। શું તકલીફ કરતા કાંઈ? ચેકિંગ ને એવું કરતા, પેપર જોતા હતા। શું ગભરામણ થયું, કેમ થયું તને? પડકે બાજુમાં ઊભા રહેતા એટલે પછી શું થયું તને? હું રોજ જમા વગેરે મને કાંઈ નથી થતું, આજ જ થયું। બરાબર। અને એમ થવામાં શું શરીરમાં શું થવા માંડ્યું? ચક્કર આવવા મને, ઉલટી થવા મને, ઉલટી એવું થવા માંડ્યું, ગભરામણ થઈ ગયું। શું કારણ તને લાગે છે ગભરામણનું? સ્કોડવાળાના લીધે ગભરામણ થયું। નો હતો MBBS ડૉક્ટર છું। એક વિદ્યાર્થી પેશન્ટ આપણે હોસ્પિટલમાં જે અત્યારે એડમિટ થયું છે, શું એના કારણો છે કે અત્યારે શું તકલીફ છે એને? અત્યારે એનું બોડીમાં ગ્લુકોઝ ઘટી ગયું હોવાના લીધે એને ચક્કર આવી ગયા છે અને થોડી એક્ઝામની ગભરામણના લીધે એ થોડું ચક્કર આવીને પડી ગયું બાળક। મૂળ એનું કારણ છે કે ગભરામણ કયા કારણોસર હોઈ શકે છે? બોર્ડની એક્ઝામ અને એને સવારથી કંઈ જમ્યું ન હોવાના લીધે થોડું હાઇપોગ્લાયસેમિયાના લીધે પડી ગયું છે બાળક। વિદ્યાર્થીના નિવેદનમાં એવું કીધું કે હું દરરોજ જમ્યા વગર જઉં છું પણ કંઈ થતું નથી, પણ આજે પણ થયું છે, પણ આપનું શું માનવું છે, શું કારણ હોઈ શકે? બની શકે કે એને થોડી વધારે ગભરામણ હોય, વધારે અઘરું પેપર હોય તો એના લીધે બની શકે કે આજે એવું થઈ ગયું।